भक्त गोरा कुंभार। ગોરા, તું આવું કેમ કરી રહ્યો છે? ભગત, મને કાંઈ સમજાતું નથી. દેવી, ખબર નહીં પણ મને એમ લાગે છે કે ના મગજમાં છે ને વિચારોનું વાવાઝોડું ત્રાટકું છે અને એ રહ્યો ને એકલો જ એની સામે લડી રહ્યો છે. દેવી, હાલો મારી હારે. ક્યાં ભગત? આપણે ક્યાં જવાનું છે? એના મનમાં શું હાલે છે એ ખાલી કેશવ જ કહી શકશે. નિમય આ એના મનની હંધી વાત એને કહેશે ને એટલે કેશવને ખબર હશે કે એના મગજમાં શું હાલે છે. હાલો. શું છે તને? મને કાંઈ ન થયું. તો તે માતા કાકાને એમ કેમ કીધું કે કૃષ્ણ પર ભરોસો ના રાખશો? મેં સાચું કીધું છે. કેશવ, હું તને એક વાત કહું. આ બોલને પૂરા, શું કેવું છે તારે? કૃષ્ણ હંધાય લોકોને આટલું જ દુઃખ આપે? પૂરા, તને કૃષ્ણ નથી મળ્યા એટલે આવું કહે છે ને તું? સાચું કે આ જ વાતનું દુઃખ છે ને તને? ના કેશવ, મને કૃષ્ણ નથી મળ્યા એ વાતનું દુઃખ નથી, પણ મને કૃષ્ણ મળી ગયા એ વાતનું દુઃખ છે. મને તો કઈ સમજણ જ નથી પડતી કે તું શું કહે છે. મને એમ કહે કે તે પણ કૃષ્ણની મૂર્તિ ક્યાં છે? ઈ તો મેં ભંડાક્યામાં રાખી છે. કેમ ભંડાક્યામાં? હું કઈક તોફાન કરું કે મારી કોઈ ભૂલ થઈ જાય તો માં મને ભંડાક્યામાં પૂરી દે છે અને પછી મને મારી ભૂલ સમજાઈ જાય પછી માં મને બહાર કાઢી દે છે. એમ જ મેં કૃષ્ણને બંધાકીમાં પૂરી દીધા છે. આ તે શું કર્યું પૂરા? મેં બરાબર જ કર્યું છે. હવે કૃષ્ણને બંધાકીમાં જ પૂરાઈ રહેવું પડશે. આ ગોરાને શું થયું છે એ કેમની ખબર પડશે હવે? કેશવ હારે ભેટોય ન થયો અને ક્યાંયથી જાણવાય નથી મળ્યું કે ગોરાને માથે હેનું આપ ફાટ્યું છે. ગોરાના મનમાં કૃષ્ણ પ્રત્યે અવિશ્વાસનું આવવાનું કારણ શું હશે? એને માધા કાકાને એમ કેમ કીધું કે કૃષ્ણમાં શ્રદ્ધા ન રાખે? હે હરી, મારા ગોરાની ભૂલને માફ કરજે. હો, એ તો નાદાન છે, નાનું બાળક છે. તારો દીકરો સમજીને એને માફ કરજે મારા વાલા. હરે કૃષ્ણ. હરે ગોરા, બેટા શું થયું? મને હરિનું નામ લેતા કેમ રોકસ? તમે કૃષ્ણને ન જોયા તો તમે સુખી છો, ને જો તમે કૃષ્ણને જોયા છે તો એને જો બીજું કોઈ દુઃખ નથી. આ હું બોલે છે ગોરા? શ્રી કૃષ્ણ વિશે આવું ન બોલાય, પાપ લાગે. મારી તો શ્રી કૃષ્ણ પર પૂરેપૂરી શ્રદ્ધા છે. માફ કરજો કાકા, પણ હું નાનો છું. તમે મારી વાત માનો. ત્યારે એ કૃષ્ણ પર ભરોસો ન રાખતા, નહીં તો હંમેશા ભરોસો તૂટશે તમારો. કૃષ્ણ હારા નત. ગોરા, હાલ હું છે ને તને હરિની નવી વાર્તા કહું છું, બહુ જ મોજ આવશે. મને સાંભળવી હરિની વાર્તા. એ મને નથી ગમતા. એ મને નથી ગમતા. હે હરી, હું મારા ગોરાનો તારા પરથી ભરોસો ઉઠી ગયો હશે? હું જાણું છું ગોરા કે તારો મારા પરનો વિશ્વાસ ઉઠી ગયો છે, પણ આપણો સંબંધ તો વિશ્વાસથી પર છે. આપણો સંબંધ ભગવાન અને ભક્ત કરતા ભાઈબંધીનો વધારે છે. ના, અત્યાર સુધી તમારો ભક્ત તમને પામવા આતુર હતો,
પણ હવે એવું લાગે છે કે તમે એને મળવા માટે આતુર છો. અત્યાર સુધી ગોરાએ પ્રયત્ન કર્યો, હવે તમારો વારો છે. ભાઈબંધી નિભાવવાનો અને ભાઈબંધને મેળવવાનો. અહીંયા તો ચોરાવાળા રાજા ન હતો. મારો ગોરા, તારો મારા પરનો વિશ્વાસ ઉઠી ગયો છે એની મને જાણ છે. તારો ને મારો સંબંધ ભક્ત અને ભગવાન કરતા ભાઈબંધીનો વધારે છે. તારા ભાઈબંધથી ભૂલ થઈ ગઈ છે, પણ કરુણતા તો જો, હું તારી સામે આવી નથી શકતો કે તને કંઈ પણ નથી શકતો. હું તને હૃદયમાં રાખી શકું છું, પણ તારી આંખ સામે નથી આવી શકતો. આપણે સાથે રહ્યા, અજાણ હોવા છતાં એકમેકના મિત્ર બની ગયા. ભાઈબંધ, તું જ્યારે મને ધમકાવે છે ને ત્યારે મને બહુ ગમે છે, કારણ કે મારા પગમાં પડવાવાળા તો ઘણા છે, પણ મને પોતાનો માની પ્રેમથી મને ખીજાવવાવાળો તો તું એક જ છે દોસ્ત. મારા પીછાને તારા ગાલની ટેવ છે. તું જ્યારે દિવાલમાં ચણાયો હતો ત્યારે કેવા એકબીજાની સાથે બેઠા હતા, કેવી મજાની વાતો કરી હતી. મને તારી સાથે બહુ ગમે છે. હવે તો રૂકમણી પણ કહે છે કે હું એના કરતાં વધારે તને પ્રેમ કરું છું. તું મારી પાસે હોય ત્યારે મને આ માધવપુર ગોકુળ લાગે છે. તારું હરી બોલવું એ મને ગીતાના શ્લોક જેટલું જ મીઠું લાગે છે. પણ આ સમયે તારો આ ભાઈબંધ થોડો મજબૂર છે. આપણે સાથે રહ્યા એક ક્ષણ માટે પણ તું મને માફ કરી દે. હું તારી સામે નથી, પણ સાથે તો છું જ. તારા આંસુ મને વેદનામાં પલાળે છે. તને રીસાવાનો પૂરેપૂરો હક છે, પણ મને છોડવાનો નહીં. તું મારાથી મોં ફેરવી શકે છે, મન નહીં. તું મને રાહ જોવડાવી શકે છે, પણ મારાથી દૂર નહીં જઈ શકે. તું આંખો મીચી શકે છે, પણ તારા સપનામાં આવતા નહીં અટકાવી શકે. હું તને મનાવીશ, સમજાવીશ, તો તું સમજી જજે. હો, માની જજે. મેં તારા હૃદયને તકલીફ આપી છે, પણ તારા હૃદયમાંથી મને ક્યારેય નહીં કાઢતો, કારણ મને હવે ફાવી ગયું છે તારા ધબકારા સાથે. સખા, તું મને જોઈ નથી શકતો અને હું તને ખોઈ નથી શકતો. માનું છું કે મેં તારી ઊંઘ ઉડાડી છે, પણ તારા આ ચોરાવાળા રાજા પાસેથી તારા સપનામાં આવવાનો હક નહીં છીનવતો. ભક્તિ કરતા જો દુઃખ થાય તો કેમ ભજે હરિનામ. જીવન આખું હરિનું કીધું, પામ્યો તું શું આજ, પામ્યો તું શું આજ. હરિએ રાખી ન તારી લાજ, પામ્યો શું તું આજ. હરિએ રાખી ન તારી લાજ. દુઃખ લાગે સુખ
हरि आऊं तारे पास सुनी बंसी तारे સખા, હું તારો સાથ નહીં છોડું. આ બુચ્ચા ભલે તને નહીં દેખાય, પણ હવે તારા હરિની પરીક્ષા છે કે એ એના ભક્તનો ભરોસો કઈ રીતે પાછો મેળવશે. આ મિત્ર એના મિત્રનું હૃદય કઈ રીતે જીતશે. મને ન જોતો તમારો કાગળ, પાછો લઈ લ્યો. મને કાગળ નહીં, મને કાગળ લખનાર જોઈએ છે. હું મોર માંગુ છું ને તમે મને પીછું દો છો. એવું કેમનું હાલે? કાઈ કેવું છે તો મારી સામે આવીને કયો. મારી હારે આમ હંતા કુકડી ન રમશો. તમે પકડાઈ ગયા છો. હવે તમારે મારી સામે આવવું જ પડશે. જ્યાં સુધી તમે સામે નહીં આવો ત્યાં સુધી હું વાત નહીં કરું. એમ કહ્યો કે તમારે મને કેવું જ નહોતું કે તમે કૃષ્ણ છો, તો તમે ચોરાવાળા રાજા બનીને મને મળવા આવ્યા કેમ? પહેલા તો તમે બોલાયા વગર મળવા આવ્યા ને હવે બોલાવું છું તો આવતા નથી. આને તો અંચાઈ કહેવાય. તમને ખબર છે, હું ને કેશવ થપ્પો રમીએ ને હું થપ્પો કરી દઉં ને એટલે કેશવ તરત જ સામે આવી જાય. તમે ભગવાન થઈને મને કેમ છેતર્યો? હા, તમને શું લાગ્યું કે હું તમારી વસ્તુ ચોરી લઈશ? મારે કઈ તમારું મોરપીસ નથી જોતું. મેં કોઈ દી વાંસળી માંગી છે રમવા માટે? એવું કે શું કર્યું કે તમારે મારી સામે ખોટું બોલવું પડ્યું? ઉપરથી હું તમારી હારે હારી હારી વાતો કરતો હતો ને તમે પણ મારી હારે હારી હારી વાતો કરતા હતા. પણ આ જે તમે કર્યું છે એ હારું નથી કર્યું. જુઠ્ઠું ન બોલાય. જોજો તમારી જીભ કાળી થઈ ગઈ હશે. તમે રોશો તો તમને કોણ છાના રાખશે? હે બોલો. કેમ ચૂપ થઈ ગયા? જુઓ, હજુ જવાબ ન દેતા. હારું ત્યારે હવે હું પણ તમારાથી કિત્તા છું. કિત્તા. હું તો બેઠો હરિના ધામ, હું તો બેઠો હરિના ધામ. ચિંતા શાને કાજ, ચિંતા શાને કાજ. સુણી બંસી તારે એનો મતલબ એ કે ગોરાને ચોરાવાળા રાજાએ બીજું કોઈ નહીં પણ કૃષ્ણ જ છે એની ખબર પડી ગઈ છે. હરી, આ તે કેવી તકલીફ આપી દીધી તારા નાનકડા ભગતને. હવે તમે જ કોઈક રસ્તો કાઢો. આ લ્યો કાણાવાળી ચાદર. તમને હવા આવતી રહે ને એટલે. હું છે ને બહુ પહેલા પૂજાઈ બાપાના ત્યાં કોઠીમાં ફસાઈ ગયો હતો. મને જરાય હવા નથી આવતી ને ગરમી બહુ લાગતી હતી.
બહુ બીક લાગતી હતી તો હું હરી હરી બોલવા લાગ્યો એટલે મારી બીક ભાગી ગઈ. જો તમને બીક લાગે તો તમે ગોરા ગોરા બોલજો, હું તરત જ આવી જઈશ. હું તમારા જીવ નહીં કરું. હજુ એ જવાબ નથી દેતા, મને હાથ ન આપતા. હું ન થવાનો તમને બચાવવા. હું તો કિત્તા છું ને તમારી સાથે, તો હું શું કામ તમને બચાવવા આવું? એક દી સુરા કહેતો તો કે જો કોઈને કિત્તા હોય ને એ આપણને બોલાવે તો એનો જવાય. હવે તમે મને બોલાવો તો એ હું ન થવાનો. ગોરા, એ ગોરા, બેટા આટલી મોડી રાત્રે અહીં હું કરસ? બેટા તાર હુવા નત અને હમણાં એકલો એકલો કોની હારે વાતું કરતો હતો? બાપા હાલો, રાત્રે ભંડાક્યામાં નો રેવાય. હા, પણ તું અહીંયા હું કરસ? હું અહીંયા કોકનો અવાજ સાંભળીને આવ્યો છું, પણ અહીંયા કોઈ નથી. હાલો હાલો. ગોરા, હું છે ને ચાદર લેવા આવ્યો છું અને મને હું કામ બીક લાગે? હરી છે ને મારી હારે છે. આ ચાદર તો કોઠી પર જ પડી છે, મને લઈ લો. રેવા દ્યો ને બાપા, નથી લેવી ચાદર, મને નથી ગમતી. અર્જુનરી એમને એમ જ કામ ચલાવી દઈશું. ગોરા, અટાણે છે ને મસ્તી નહીં કરવાની, મને ચાદર લેવા દે. ના, મારે નથી લેવા દેવી ચાદર. ગોરા બેટા, તને ના પાડીને એકવાર અટાણે ઊંઘવાનો વખત છે, આ તોફાનનો વખત નથી. પણ બાપા, હું ચાદર લેવાની ના પાડું છું એનું કારણ છે. નમવું. અમુક સંબંધોની કોઈ પરિભાષા નથી હોતી. હોય છે તો બસ એક શુદ્ધ પ્રેમભરી લાગણી. તારા સુખમાં હું સુખી ને તારા દુઃખમાં હું દુઃખી. તું રીસાય ને હું મનાવું અને હું તો રીસાવું જ નહીં. હા, કોઈને મનાવવા માટે શું કરવું પડે? શું એને ગમતું કરવું, એને મનપસંદ વસ્તુ આપવી, કે પછી એને જે ગમે છે એ જ કરવું? આ બધું કરતા પહેલા જે સૌથી મહત્વનું છે, જે મનાવવા માટે કરવું પડે છે, અને એ છે મનથી નમવું. જ્યાં સુધી તમે કોઈના પ્રેમને મનથી સ્વીકારશો નહીં ત્યાં સુધી કોણ માનશે? આંબાની ડાળીએ કેરી એટલે નથી ઝૂલતી કે એની ડાળીઓ નમેલી છે, પણ અમુક સમય પછી પાકી ગયેલી કેરી એ ડાળીને નમાવે છે. એવી જ રીતે પીડામાંથી પાક્કા થઈને સંબંધની ડાળી નમે છે, અને ત્યારે એ ડાળી પર પ્રેમ અને લાગણી ઝૂલે છે. એની આંખોના આંસુ જોઈને જો તમારી આંખ પલળે તો સમજવું કે એ પ્રેમ સાચો છે. એની વેદના જોઈને તમારું હૃદય 2 વાર વધારે ધબકે તો એ સાચો પ્રેમ છે. જો એ રીસાઈ જાય અને આપણે મનાવીએ તો એ લાગણી છે, અને એ મનાવીને તમે માની જાઓ એ પ્રેમ છે. કારણ? શું કારણ છે? આ ચાદરમાં જીવન કાકાની છાણે ભેંસ કરી. જીવન કાકાની છાણે ભેંસ કરી છે? ના, ભૂલ થઈ ગઈ બાપા. ભેંસે છાણ કર્યું એટલે બહુ વાસ મારે છે. હાલો ને, સહન નથી થતી વાસ. હાલો ને, આપણે જઈએ ઓલડીએ. તો હવે ચાદરને છે ને ભંડકિયામાં ન રખાય, એને છે ને ધોવી પડે, નહીંતર આખું ભંડકિયું ગંધ મારશે. રેવા દ્યો ને બાપા, મને ઊંઘ આવે છે. હાલો, આપણે ઓલડીએ જઈએ. એ ચાદર ધોવાઈ જાહે, નહીં તો બાવો પકડી લેશે, તમને બીક લાગશે. હાલો હાલો, આપણે જજ જઈએ. આ ભંડકિયામાં બાવો છે. જો ચાલો, અરે હાલો ને. મને હુકમ બીક લાગે? હું કોઈનાથી નથી બીતો. પણ મને બીક લાગે છે ને. હાલો અરે પણ હાલો, હાલો હાલો. અરે પણ ગોરાના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવું તો પડશે. અને
અને એ હવે ભંડકિયામાં જઈને જ ખબર પડશે. तुझ विण मारू कोई न बीजू मारा तारणहार, मारा तारणहार. हो जेम सुदामा સાથે કીધો એવો ચાહું સાથ, મારા તારણ. બહુ ભાગ્યા તમે, પણ આખરે પકડાઈ જ ગયા ને. મારો ગોરા છે ને થાકી જાય, હારી ન જાય હો. એક દી મને પૂછે કે હરી છે ને ક્યારે પકડાશે. આજે જીને તમને પકડી પાડ્યા ને, પણ હવે જબરો રિહાણો છે તમારો ભાઈબંધ તમારાથી. એને છે ને મનાવવો પડશે. વાર લાગશે પણ છે ને માની જાય. વેદ ધર્મ હું કાંઈ ન જાણું. બહુ ભોળિયા છે મારો ગોરાઓ. એને મનાવવા હાટું તમારે બહુ મહેનત કરવી પડશે. હાલો એક કામ કરી, હું જ તમને થોડી મદદ કરી દઉં. હું કાચી માટીની કાયા, તું મારો ઘડનાર, તું મારો ઘડનાર. જેમ સુદામા સાથે કીધો એવો ચાહું સાથ, મારા તારણહાર, મારા તારણહાર. હરીના ધામ, હું તો બેઠો હરીના ધામ. હું તો બેઠો હરીના ધામ, હું તો બેઠો હરીના ધામ. ચિંતા શાને કાજ, ચિંતા શાને કાજ, સુણી બંસી તારે જોવા સુંદર રૂપ તારું તરસે આંખો આજ. જોવા સુંદર રૂપ તારું
होने चढ़ा तो देह मारो तुझने मड़वा काज मन आतम तारा थया छे जगनु शुरे भान चिंता शाने काज सुनी बंसी तारी आज हरियाऊं तारे पास सुनी बंसी तारी माफ करजे बेटा, મને હંધી ખબર પડી ગઈ છે કે તારા માથે હેનું તોફાન આવ્યું છે ને તું તારી અંદર ને અંદર કઈ વાત હારે લડી રહ્યો છે, પણ હું તને કાંઈ કહી શકું એમ નથી ગોરા, અને મને લાગે છે કે તું પણ મને કંઈ જ કહીશ નહીં. મને તો એવું લાગે છે કે કૃષ્ણ મંદિરમાં ન હોઉં અને હરિનો ધામ અહીંયા આવી ગયું હોય એવી અનુભૂતિ થાય છે. હા ભાઈ, હરિનું આ ભજન જ એવું છે, આપણે ગમે એટલી વાર સાંભળી આંખમાંથી આહુડા નીકળી જ જાય. સાચી વાત છે પરમા, આ આંખમાંથી આંસુ નીકળે ને એને રોકવાય ન જોઈએ. હા ભાઈ, હરિની યાદમાં આનંદમાં વહેલા આંસુ તો છે ને ઈશ્વરનું વરસતું વાલ છે. અને હરિ તો કેટલા બધા સ્વરૂપ્યો હોય, ઘણી વાર આંસુઓમાં હરિનો પણ વાસ હોય. એટલે જ્યારે જ્યારે આપણે હરિનું નામ લઈને આંખમાંથી આહુડા નીકળે ને એ સારી વાત કહેવાય હો. તમે હૃદયથી ભક્તિ કરી હોય એમ કહેવાય. ગોરા, હું પણ મારા ભક્તથી ક્યારેય દૂર નથી રહી શકતો. મારા આંસુ પણ એ સાબિત કરે છે મારા હૃદયમાં તું છે. ગોરા, ચાલ મારી જોડે. ના, મારે ક્યાંય ન થવું. ગોરા, મને રસ્તામાં ચેટાસુકુ કાકા મળ્યા હતા, એ હજી ગામમાં જ છે. તો મને લાગ્યું કે તારે તારી મૂંઝવણ ચેટાશંકર કાકાને કહેવી જોઈએ. મારા બાપુ કહે છે કે ચેટાશંકર કાકા જોડે દરેક મૂંઝવણનું સમાધાન છે. તો ચાલ આપણે જઈએ એમને મળવા. ના કેશવ, અટાણે ન અવાય. મારે આયા ધ્યાન રાખવાનું છે. તારે છે ધ્યાન રાખવાનું છે વળી. મારે આયા મૂર્તિનું ધ્યાન રાખવાનું છે, એને કોઈ તકલીફ ન થાય ને એટલે. તો ગોરા, તું કોઈ દિન ઘરની બહાર જ નહીં નીકળે. ના ના, એવું કઈ નહીં થાય, તું ચિંતા કર માં. આ તો કૃષ્ણની મૂર્તિ ભંડાકામાં મૂકી છે ને, એમાં હવા જાય છે કે નહીં એ જોવા હાટું રોકાવું પડી એમ છે. સાચું કહો ગોરા, તું છે ને હવે મને સમજાતો નથી. પહેલા તો કહે છે કે તું કૃષ્ણથી રીસાઈ ગયો છે, પછી કહે છે તને એમની ચિંતા થાય છે. આ બંને વાતો કઈ જામતી નથી. બાપાએ મને હરિની હંધી વાત કરી, પણ એમને મને એમ કોઈ દી નથી કીધું કે જ્યારે આપણે એમનાથી રીસાયા હોય ને આંખના આહુડા રોકવા હોય તો શું કરવું જોઈએ, અને જેનાથી રીસાયા હોય એમને યાદ ન કરવા હોય તો શું કરવું. અત્યારે મારું મન દેવભાની બકરી જેવું છે, ગમે એ કરીએ હાથમાં જ નથી રહેતું ને. હું ગમે એ કરું મને હરિની યાદ આવી જાય છે. કયા વિચારમાં ખોઈ ગયો ગોરા? કાંઈ નહીં. જો તારે જેઠા કાકાને મળવું હોય તો આવી જજે ચોરા પાસે. મેં એમને એ બાજુ જ જતા જોયા છે. કેશવ, મારે આવું તો છે કાકાને મળવા, પણ હું જાઉં છું. કેશવ, આ હરિનું ભજન મારા કાને પડે છે ને તો મારા આંખમાંથી આહુડા આવે છે. એવું ન થાય એ હતું શું કરવાનું? કોઈ ઉપાય છે? એવા તો કોઈ ઉપાય હોતા હશે. ગોરા, એ ગોરા, હું જાઉં છું. એ બેટા, હું ગામમાં છે ને કોડિયા દેવા જાઉં છું. તારે મારે યારે આવશે? ના, મારે નથી આવું.
મારે આયા હંદુએ ધ્યાન રાખવાનું છે. ધ્યાન રાખવાનું છે? શીનું? તારે શીનું ધ્યાન રાખવાનું છે? મારે આયા ચાદરનું ધ્યાન રાખવાનું છે. અદર બેટા કઈ સમજ ન પડી. છાણનું. છાણ? અરે મારે ભંડાક્યાનું ધ્યાન રાખવાનું છે. ભંડકિયાનું કેમ? ન્યા શું છે કે તારે ધ્યાન રાખવું પડે? ધ્યાન તો રાખવું જ પડે ને બાપા. મેં કીધું તો ને ના બહુ રે છે, એ બહાર ન આવી જાય એનું ધ્યાન રાખવાનું છે. ઠીક છે, તું અહીં જ રોકાને ધ્યાન રાખો. અને બરાબર ધ્યાન રાખજો. એ બાવો છે ને બહુ તોફાની છે. બહાર આવી ગયો તો ઉપાધિ થાય. હાલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મને ખબર છે ગોરા, તું કેમ ન થાવતો મારી હારે. તે મૂર્તિ તો હંતાડી દીધી રિહાઈને. હવે તારો જીવ બીજે ક્યાંય જવામાં હાલી નથી રહ્યો. તું ખરેખર કૃષ્ણનો સાચો ભક્ત છે મારા પેટ. આટલો રિહાયો છતાં ચિંતા નથી છોડતો. હે જટાશંકરબા, વાહ, મારો ગોરા છે ને એ કૃષ્ણ ઘેલો થઈ ગયો છે. તમે જે દીથી એને કીધું છે ને કે ઈનો ને કૃષ્ણનો ભેટો થઈ ગયો છે, એ દીથી એ નથી ભજન ગાતો કે નથી હરિનું નામ લેતો. ને હવે તો હું ભજન ગાઉં છું તો મને ના પાડે છે. પરમાભાઈ, મને તો દેવીબેને કીધું એટલે મેં મારી ગણતરી પ્રમાણે જે સત્ય હતું એ જ કીધું. બા, હા બોલો. ભાઈ એક વિનંતી છે. હવે જો કદાચ ગોરા એનો હાથ બતાવવા હાટું તમારી પાસે આવે ને તો એને કહેજો ને કે ઈનો અને કૃષ્ણનો ભેટો હવે ક્યારેય નહીં થાય. એ હંમેશા હાટું દૂર થઈ ગયા છે. પરમા, આવડા નાના છોકરા આગળ તું મને જુઠ્ઠું બોલવાનું કહે છે? મને તો કાંઈ સમજાતું નથી. અરે હું આવું શું કામ કરું? માફ કરજો બા, પણ હાલ હું તમને સાચું કારણ જણાવી શકું ને એ સ્થિતિમાં નથી. પણ જો તમને મારા પર લગી રહી ભરોસો હોય ને તો મારી આટલી મદદ કરી દો ને. આનાથી છે ને કોઈનું કાંઈ નુકસાન નથી થવાનું, પણ મારા ગોરાનું ભલું થાય. એને પીડામાંથી મુક્તિ અપાવવાનો આ એક જ રસ્તો છે. બા, આટલી મદદ કરી દો, મારા ગોરાનું ભલું થાય. સમજી ગયો પરમાભાઈ. મને તમારી મનોવ્યથા સમજાઈ રહી છે. ભાઈ, તમે તો ગામના ભલા માણસ છો. મને ખાતરી છે કે તમે હરીને એમનો ભક્ત પાછો અપાવવામાં સફળ થશો. હવે જલ્દીથી કાચા માટલાને ઠપકારવાનું શરૂ કરી દો. બરાબર સમજ્યો ને પરમાભાઈ? હા બા, આવું જ કંઈક. ગોરા આવે એટલે તમે મને જે કહ્યું છે એ જ હું કહીશ. તમે ચિંતા ના કરશો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું થયું કાકા? તમે ચૂપ કામ થઈ ગયા? મને કહો ને મારું ભવિષ્ય ક્યારે મળશે મને કૃષ્ણ? મને માફ કરજે ગોરા, પણ મારી વિદ્યા અને ગણતરી એવું કહે છે કે હવે પછી કૃષ્ણ તને ક્યારેય નહીં મળે. પ્રયત્ન. જ્યારે તમે કોઈને ખૂબ પ્રેમ કરો છો પણ રીસાયેલા છો, પણ એ સામેવાળી વ્યક્તિ તમને મનાવવા માટે સાચા હૃદયથી અને પ્રેમથી પ્રયત્ન કરે છે, કારણ કે એને ખબર છે કે પોતાનાથી થયેલી ભૂલ કરતાં તમારો પ્રેમ વધારે મહત્વનો છે. એના આ પ્રયત્નની સામે તમારે એક પ્રયત્ન વધારે કરવો, માની જવાનો. ઘણી વ્યક્તિઓ
પોતે ભોગવેલી પીડામાં એટલા ખોવાઈ જાય છે કે એ પીડા પર મલમ લગાડવાની જગ્યાએ જાણતા અજાણતા જ એ પીડાનો અનુભવ સામેવાળી વ્યક્તિને કરાવે છે. જ્યારે તમે પ્રેમ અને પીડા બંને અનુભવમાંથી પસાર થયા હો અને તમારી સામે તમારી મનગમતી વ્યક્તિ હોય તો એને કયો અનુભવ કરાવશો? પ્રેમનો કે પીડાનો? અવશ્ય પ્રેમનો જ કરાવશો. એવી જ રીતે જ્યારે તમને કોઈ મનાવવાનો પ્રયત્ન કરે, તમારા દુઃખ દૂર કરવા માટે તમારી પાસે આવે અને જે તમારા કપરા સમયમાં તમારી પાસે આવી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે, ત્યારે તમે પણ સૌથી પહેલાં હૃદયને પહોંચેલી પીડાને ભૂલી જઈને એને નજીક આવવા દેવાનો ચોક્કસથી પ્રયત્ન કરજો. કારણ કે જે તમને સાથ આપવા માંગે છે એ પણ ક્યાંક પીડાયો હશે અને એ તમને માત્ર ને માત્ર પ્રેમ આપવા માંગે છે. પ્રયત્ન ત્રાજવા જેવો હોય છે. જો એક તરફથી થાય તો ક્યારેય પૂર્ણ નથી થતું. આવું બોલો છો? હરખું જુઓ. મારા જીવનમાં આજે પહેલી વાર એવું બન્યું છે કે કોઈના હાથની રેખાઓ રાતોરાત બદલાઈ ગઈ હોય. હજુ ગઈકાલ સુધી તારા જીવનમાં અને હાથની રેખામાં કૃષ્ણ દેખાતા હતા. એક જ રાતમાં રેખા કેવી રીતે બદલાઈ ગઈ સમજાતું નથી. ગોરા, તારાથી કોઈ ભૂલ તો થઈ નથી ને? કેવી ભૂલ? તે શ્રી કૃષ્ણનું અપમાન કર્યું હોય કે મન ફાવે એમ બોલ્યો હોય? મને માફ કરજે ગોરા, પણ મારી વિદ્યા અને ગણતરી એવું કહે છે કે હવે પછી કૃષ્ણ તને ક્યારેય નહીં મળે. હજુ ગઈકાલ સુધી તારા જીવનમાં અને હાથની રેખામાં કૃષ્ણ દેખાતા હતા. ગોરા, તારાથી કોઈ ભૂલ તો થઈ નથી ને? મેં કૃષ્ણની મૂર્તિ અહીંયા જ મૂકી હતી. એ ક્યાં જતી રહી હશે? કૃષ્ણ મને હાથે છોડીને હાલે ગયા હશે. કૃષ્ણ હાથ ચૂકલાવા મને કોઈ દી નહીં મળે. ના, એવું નહીં થાય. ક્યાં છે કૃષ્ણ? જોવા સુંદર રૂપ તારું તરસે આંખો આજ. જોવા સુંદર રૂપ તારું તરસે આંખો આજ. હરિ આઉં તારે પાસ સુણી બંસી તારે આજ. હરિ આઉં તારે પાસ સુણી બંસી તારે આજ. હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. એ ગોરા, ન્યા શું કરે છે? રહેવા દે તો એને. એવું ન કરાય ગોરા. આ આટલા તોફાનો કરીએ ને એ તો હરીને ન ગમે. ગોરા, અહીં માટલું રહેવા દે, ફૂટી જાય. ગોરા, સાંભળ તો કાનત. આ ક્યારની હું બૂમો પાડું છું, તારા કાને વાત નથી ઉતરતી. હારું, તાર નથી સાંભળવું ને તો જો હવે હું તારી કેવી ભલે કરું છું. ઊભો રહે તું. ગોરા, ક્યાં ગયો પાછો તું? હંતાઈ હેનો જાય છે? ગોરા, એક વાર કીધું ને આઈ જાય. તને બહુ હંતાવાનો શોખ છે ને? ઠીક છે, હવે જો હું તને કેવો હંતાડું છું. ગોરા, એ ગોરા, ઊભો રહે તો. ગોરા, ઊભો. તમે કેમ હું ન હોઉં? ના ના, એટલે આ તો આમ અચાનક આવ્યા એટલે. હરી થોડા નગાડા વગાડીને આવે? એ તો નગાડા વગાડીને નો આવે અને નગાડા વગાડીએ નો આવે. એ તો માવઠાની જેમ આવે
આમ તમે દરવાજો ખોલો અને સામે ઊભા હોય, જેમ અટાણે તમારી સામે ઊભો છું એમ. હું કૃષ્ણ અને આ રૂકમણી. હું કૃષ્ણ અને આ રૂકમણી. બેન, તમે માટલા ચકાસો છો તો માણાને હજુ ન ચકાસી એકા? અરે તમે મને ઓળખો જ છો. હું તો રમૂજ કરું છું. મને ઓળખો નહીં? હું તો પહેલા આવી ગયો છું આ ઘરમાં. આ પહેલી વાર આવી છે. હું માધવ ને આ મારી પત્ની રકમા. એ હંધાઈ ને જય શ્રી કૃષ્ણ. જો બાપા, આપણે ઘેર નવા કૃષ્ણ આવ્યા. તમે કૃષ્ણ છો ને? હા, હું જ કૃષ્ણ છું. બાપા જો આમની અંદર એક કૃષ્ણ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગોરા ક્યાં છે? ગોરા, એ ગોરા, ભાઈ સાંભળો તો. મારા હાથ છે જાજા, જડી જાય રાજા. હાલ તો જડ જડી જાતો. ભાઈ સાંભળો, ગોરા છે ને હંતાઈ ગયો છે એમ જ ને. રકમા, એ મારા જેવો જ રમૂજી છે હો. મેં એનું નામ લીધું ને એના ભેગો જ હંતાઈ ગયો છે. અમારા બેમાં પકડા પકડીની રમત હાલ્યા જ કરે છે. પણ જો અબ ઘડી એને ગોતી કાઢું છું. ગોરા, એ ગોરા, ભાઈ. ગોરા, એ ગોરા. ગોરા, તું ગમે ને હંતાણો હોય, હું તો તને ગોતી જ કાઢીશ. જો તું સામેથી આવી ગયો તો તું જીતી ગયો બસ. આ મારો બેટો મારા કરતા એ વધારે હોશિયાર છે. લાગે છે મારે જ એને ગોતવો પડશે. મારા હાથ છે જાજા, જડી જાય રાજા. હાઉ. દેવીબેન, ઓ દેવીબેન. દેવીબેન, ગોરા તો ત્યાં ભંડકિયામાં નથી અને બાર આંગણામાં ખાટલા નીચે નથી. મને લાગે છે કે એની મેતે નથી હંતાણો. જો એની મેતે હંતાણો હોય ને તો મને તરત ચડી જાય. તમે જ એને ક્યાંક હંતાડી દીધો છે. ભાઈ, મારે ગોરાને હંતાડવાની હું કામ જરૂર પડે? પણ એ તો નથ ભંડકિયામાં કે નથ આંગણામાં. અરે ભાઈ, આંગણા ને ભંડકિયાની ક્યાં વાત કરો છો? ગોરા તો અહીં ઘરમાં જ નથી. હવે તમે રમૂજ કરવા લાગ્યા એમ ને? હા, અને કરો જ ને. આ તમારા સંસ્કાર તો ગોરામાં આવ્યા છે. ભાઈ, હું રમૂજ નથી કરતી. હું સાચું કહું છું, ગોરા ઘરમાં નથી. જોયું રકમા, કેવા રમૂજી લોકો છે નહીં? આ ગંભીર વાત પણ કેટલી રમૂજતાથી કરે છે. આ ખોડાનું જીવન હરિભક્તિને રમૂજમાં જ હાલ્યું જાય છે. ભાઈ, તમે મારી વાત માની કેમ નથી રહ્યા? રમૂજ નથી, ગોરા ઘરમાં નથી. એવું કેવી રીતે બને? અમે જ્યારે અહીંયા આવ્યા તો તમે જ તો ગોરાના નામની બૂમ પાડતા હતા. અમે ખાસ ગોરાને મળવા આવ્યા છીએ. અરે ઈ તો હું અહીં ઘરમાં એકલી એકલી બબડતી હતી. હું છે કે ગોરા ગયો છે ને, એ મારી આંખોએ સ્વીકાર્યું છે, પણ મારું મન હજી એ નથી સ્વીકારી શકતું. ગોરા અહીં ઘરમાં નથી ને, તો અહીં જ લાગ્યા કરે છે કે એ અહીંયા જ છે. ભાઈ, ગોરા અહીં ઘરમાં હોય ને તો આખો દી એટલા બધા સવાલો કર્યા કરે ને, તેનો અવાજ મારા કાનમાં ઘર કરી ગયો છે ને. એટલે હું એકલા એકલા બડબડ કરતી હતી ને, એટલે તમને એમ લાગ્યું હશે કે હું ગોરા હારે વાત કરી રહી છું. બાકી ઈ તો એના બાપાની હારે એના મામાને ન્યા ગયો છે. એટલે ઈ આવે
ત્યારે નિરાતે તમારે આવજો ને. નિરાતે આવજો? ના ના દેવીબેન, અમારે ગોરાનું ખૂબ અગત્યનું કામ છે. તમારે ગોરાનું કામ છે? હા, ગોરાનું કામ તો રસ્તે જતા લોકોને પડે ને એવો છોકરો છે ઈ. અને ગોરા હાટું જ તો અમારે પગપાળા અહીંયા આવવું પડ્યું છે. હા દેવીબેન, હવે અમે એને મેળા વિના અટાણે અહીંયાથી નહીં જઈ શકીએ. પણ તમારે ગોરાનું કામ શું છે એ તો કયો. માટી ખૂંદતા ખૂંદતા આખી જિંદગી વહી ગઈ. આમ ફરો હાથમાં ચાલુ અને માટલાની તાસીર સમજાઈ જાય. માટીનો પિંડ હાથમાં આવે અને એનું ભવિષ્ય હું ભાખી દેતો. ખેડૂતે ગાડું નહીં હલાવ્યું ને એટલો તો મેં ચાકડો હલાવ્યો છે. કોડિયા, માટલા, તાવડી, કેટલા ઠામ મારા હાથની કરામતનો લાભ લઈ ચૂક્યા છે. પણ જે ગોરાના હાથમાં કારીગરી છે ને એ કારીગરીએ મને ખુશ કરી દીધો. આ ટેરવાને હજી એ કૃષ્ણની મૂર્તિ બનાવતા નથી આવડતું. ગોરાના હાથમાં પિંડ પડે અને પિંડ પ્રભુ થઈ જાય. બસ ઈ કારીગરી મારે ગોરા પાસેથી શીખવીશ. ભાઈ તમારી વાત સાચી, પણ ગોરા તો અહીં ઘરમાં જ નથી. અને મને માફ કરજો કે તમને નકામો ધક્કો પડ્યો અહીં. ના ના, તમે શું કામ માફી માંગો છો? તમને ક્યાં ખબર હતી કે અમે આવવાના છીએ? અને અમને ક્યાં ધક્કો પડ્યો છે? આ ગોરા નહીં આવે ને ત્યાં સુધી અમે અહીંયા જ રહેવું. ફાવશે ને રકમા? જેની હારે તમે હો એને ન ફાવે એવું બને? અરે પણ મારી વાત તો સાંભળો. ગોરા તો એના મામાને ઘેર ગયો છે ને ક્યારે પાછો આવશે એની ખબર નથી. એમાં શું છે ને કે બહુ દી પછી એના બાપાના હારે એના મામાને ત્યાં ગયો છે ને, તો કદાચ થોડા દી ત્યાં રોકાઈને પણ આવે. દેવીબેન, હાચે ગોરા એના મામાને જ ઘેરે ગયો છે ને? હે ભાઈ, હું તમારી આગળ જૂઠું કામ બોલું? પણ અમને તો એમ લાગે છે કે તમે ને પરમાભાઈએ ગોરાને ક્યાંક હંતાડી દીધો છે. તમે શું આવું બોલો છો? દેવીબેન, તમે જરાય મનમાં ન લેતા હો. તમે તો જાણો છો ને આમનો સ્વભાવ રમૂજી છે. તમે સેજ જે ચિંતા ન કરો. જ્યાં સુધી ગોરા નથી આવતો ત્યાં સુધી અમે અહીંયા જ રહેવાના છીએ. અરે પણ દેવીબેન, અમારે ક્યાં આમનામ રહેવું છે? એને મજાના માટલા બનાવશું અને વેચવાય જાહું. અને અહીંયા રહેવાના તમને કાવડે આપશું. નાથ, બહુ તકલીફ થાય છે ને? તમારી આંખમાંથી તો હંમેશા ભક્ત માટે આશીષ છલકાય છે, તો આજ આંસુ કેમ? આંખમાં આંસુ છે પણ મન સૂકું છે. હું કઈ સમજી નહીં. અત્યાર સુધી ગોરા મને જોવા માટે તરસી રહ્યો હતો, એમ હું એને જોવા માટે તરસી રહ્યો છું. નાથ, તમે તો ત્રણેય લોકથી પણ અજાણ નથી. આંખ બંધ કરો અને જાણી લો ગોરા ક્યાં છે. જો હું ઈશ્વર બની જઈશ તો આંખ છલકાવાનું સુખ પણ ગુમાવી દઈશ. અત્યારે હું ગોરાને પામવા માટે સામાન્ય મનુષ્ય બન્યો છું, એટલે મનુષ્ય રૂપમાં જ હું ગોરાને પામીશ. આંખ બંધ કરી પામી શકાતી કે શોધી શકાતી દરેક વસ્તુને કળિયુગના માનવીએ ચમત્કારનું નામ આપ્યું છે અને એના આધારે પોતાના જીવનમાં અંધકારને આવકાર્યું છે. માણસ બનીને ગોરા માટે આદરેલી શોધ એક સંદેશ છે. લોકોને ગમતી વસ્તુ કે વ્યક્તિને પામવા માટે ખુદ ભગવાને પણ પ્રયત્નો આદરવા પડે છે. કાળા માથાનો માનવી હંમેશા એ ભ્રમમાં રાચતો આવ્યો છે કે કોઈક આવશે, એની મુસીબતોમાંથી એને ઉગારશે અને એના દરેક પ્રશ્નોનું સમાધાન લાવશે. પણ એ ભ્રમમાં
મનુષ્ય વધુ ને વધુ ભેરવાયા જ કરે છે. હું પોતે એક ઉદાહરણ પૂરું પાડવા માંગુ છું. મારી અંદર રહેલી તમામ ઈશ્વરીય શક્તિને હાલ પૂરતી ત્યજીને હું ગોરાને, મારા ભાઈબંધને શોધી શકું છું. તો તમને શું લાગે છે ગોરા ક્યાં હશે? મને લાગે છે કે દેવીબેન અને પરમાભાઈએ જેને ક્યાંક સંતાડ્યો છે. પણ એ આવું શું કામ કરે? એ વાતનો જવાબ તો એ લોકો જ આપી શકે. ગોરા મારી સાથે બહુ તોફાન કરતો ને વાલથી વળગી પડતો, મારી સાથે કાલી ઘેલી વાતો કરતો અને મને બહુ સવાલો કરતો. અને હું જ્યારે એને પીછું અડાડું ને ત્યારે મન મૂકીને હસતો. બાળકરૂપી નિર્દોષ અને નિખાલસ જીવ છે ગોરા. તમે બહુ હારા છો. એક દી તમને કૃષ્ણને મળાવીશ. પણ તમે તમારી શ્રદ્ધા ઓછી ન કરતા. કૃષ્ણ છે ને બહુ રૂપાળા છે. તમે કૃષ્ણને એક કાગળ લખો કે ગોરાને તમારી મદદની જરૂર છે. હું નહીં લખું. કેમ? આના પહેલા પણ તે કાગળ લખેલો. કૃષ્ણ આવ્યા એ ભૂલી ગયા હશે. એમના કેટલા બધા ભક્તો હોય. એક કામ કરો, આ વખતે રૂકમણીજીને કાગળ લખો. એ કહેશે તો એમને આવું જ પડશે ને. બાપા કહે છે કૃષ્ણ વાત ન સાંભળે ને તો રૂકમણીજીને કહેવાનું. એમની વાત તો સાંભળવી જ પડે ને. હા, લખું છું. રૂકમણીજી, ગોરાની તમને કૃષ્ણ માટે ફરિયાદ છે. ફરિયાદ? હા, શું ફરિયાદ છે? એ જ કે હું કૃષ્ણને યાદ નથી. રૂકમણી, મારે ગોરાને મળવું છે. મારે એને મનાવવો છે. મારે એને ભેટવું છે. ના, તમે આસક્ત થઈ રહ્યા છો. હું પણ તમારી સાથે જ છું. મેં પણ તમારી જેમ વેશ બદલ્યો છે. પણ અત્યારે તમે જે રીતે બોલી રહ્યા છો એમાં મને ભારોભાર આસક્તિ દેખાઈ રહી છે. હા, કારણ કે અત્યારે હું ભગવાન નથી, હું ભક્ત છું. કૃષ્ણ ભક્ત, ગોરાનો ભક્ત. મને એની તરસ છે. જેમ મને મળવા માટે ગોરા બેબાકડો બન્યો હતો એમ હું પણ એને મળવા માંગુ છું. મારે એને જોવો છે. અને આ આસક્તિ નથી રૂકમણી, આ તો તરસ છે જે એને જોયા પછી જ ભાંગશે. યાદ. કંઈ યાદ આવે એનો અર્થ એ નથી કે ભૂલાઈ ગયું હતું. એનો અર્થ એ છે કે અંતરના ઊંડાણમાં હેત બનીને સચવાયું હતું, જે હવે ધબકારા બનીને સંભળાવા લાગ્યું છે. જે સતત આંખની સામે હોય અને અચાનક આંખથી અળગો થઈ જાય તો આંખને અતડું લાગવા લાગે, જાણે મનગમતા રંગો ચાલ્યા ગયા હોય. અંધારું આંખને ઘેરી વળે એવી ક્ષણે એની એક યાદ જ હોય છે જે અજવાસનું કિરણ બની હૂંફ આપે છે. વાલ સોયાનો વિરહ વેદના આપે છે જ્યારે એની મીઠી યાદો એના પર મલમ લગાડે છે. જે ભૂલાઈ જાય એ ક્યારેય પાછું યાદ નથી આવતું. યાદ એ આવે છે જે ઊંડે છુપાયું હોય. યાદો હંમેશા આંખોમાં આંસુ અને હૈયામાં હેત આપે છે. એક વ્યક્તિની યાદ સાથે એની સાથે સચવાયેલી વાત અને એની સાથે થયેલી અનેક મુલાકાત આંખ સામે તરવરે છે. અને એ જ જીવન છે. એ જ જીવાયેલી અને સચવાયેલી ઉત્તમ ક્ષણો છે. જે હૃદયના ઊંડાણથી જીવાયો હોય એ એક સુંદર યાદ બનીને હંમેશા આપણી સાથે રહે છે. યાદ એ હજુય સંબંધ અકબંધ છે એની સાબિતી આપે છે.